આજે વિસાવદરની જનતાની પણ પરીક્ષા છે. મારી અપીલ છે ખેડૂતોને, વિસાવદરની જનતાને, કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને હરાવવા માટે. એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે. પરંતુ ભાજપને અહીંયાથી ખદેડી મૂકવાનો છે. અને ગયા વખતે આમ આદમી પાર્ટીને 66,000ની આસપાસ મત મળ્યા હતા. ત્રીજી પાર્ટી છે, મને લાગે છે એને 12 થી 15,000 જ મત મળ્યા હતા. પણ એમાંય પણ મારી વિનંતી છે ત્યાંની વિસાવદરની જનતાને, એક પણ મત વેડફતા નહીં આ વખતે. આ વખતે ભાજપને 20,000 મતોથી ત્યાં વિસાવદરની જનતા હરાવશે. અને ભાજપને હરાવવાની આ ચૂંટણી છે, ભાજપને પરચો દેખાડવાની આ ચૂંટણી છે, ખેડૂતોનો બદલો લેવાની આ ચૂંટણી છે. અને ભાજપ વારંવાર વિસાવદરની જનતાનું ખેડૂતોનું અપમાન કરે છે, એનો બદલો લેવાની આ ચૂંટણી છે. અને આખા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે, ગુજરાતના ખેડૂતોને અપીલ છે, સૌરાષ્ટ્ર આખું, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કે તમામ ખેડૂતો પોતે વિસાવદર પહોંચે અને ભાજપને હરાવવા માટે તૈયાર થાય અને ગોપાલ ઇટાલિયાને જીતાડે. અને ગોપાલ ઇટાલિયા મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ ન બને એ માટે ષડયંત્ર ભાજપે કર્યું છે. કટક ઉતારશે, આ બધા ખેલ કરશે ભાજપ. પણ એક જ વિનંતી છે કે વિધાનસભામાં આવા મજબૂત લીડરને ઉતારો, ખેડૂતોનો અવાજ બનશે, તમામ કર્મચારીઓનો અવાજ બનશે અને તમામ નાગરિકોનો અવાજ બનશે. વિસાવદરની જનતા માટે તો સોનેરો સૂરજ છે કે આવા મજબૂત નેતા વિસાવદરને ધારાસભ્ય તરીકે મળવાના છે.